સુરતના અઠવા વિસ્તારમાં માતા પુત્રી પર તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ મહિલાએ પોતાના બીમાર પતિને સાજા કરવા માટે તાંત્રિક વિદ્યાનો સહારો લીધો હતો। 3 મહિનાથી તાંત્રિક સગીર પુત્રી અને તેની માતા પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો। ત્યારે આ અંગે માતા પુત્રીએ વિરોધ કરતા તેને ધાક ધમકી આપવાની પણ માહિતી મળી છે। ત્યારે અંતે માતા અને પુત્રીએ હિંમત કરીને અઠવા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। हम जाते थे वहाँ पे इलाज के लिए। मैं अकेला नहीं जाता था, कई दुनिया भर के लोग आते थे। अकेला वहाँ पे तो उसके पास हांडी है, वो हांडी उतारते थे, आंख के ऊपर वो भेजता था। मैं अकेला जाता था। औरत किसी का भी औरत को अकेला लेके जाते। पेशेंट और वो ये दो जन साथ में रहते। वो दरवाजा अंदर से बंद कर देते थे और 15-20 मिनट में 10 मिनट में भेजते हैं बाहर में।